સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારધીની અધ્યક્ષતામાં હાઈ લેવલની બેઠક આજે સંબંધિત વિભાગો જોડે બેઠક કરવામાં આવી. એક કમિટીની રચના કરવામાં આવી. ગેસ સિલિન્ડરનું ભારણ ઓછું થાય તે માટેના પ્રયાસો કરાયા. ચાલુ સપ્તાહમાં સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયાસ. ડોમેસ્ટિક અને એલપીજીના સપ્લાયમાં કોઈ સમસ્યા નથી. જરૂરિયાત કરતાં વધારે બોટલો નહીં લેવા વિનંતી. ગેસ સપ્લાયનો પુરવઠો પૂરતો છે. અત્યારે ઉદ્યોગોને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તકલીફ. રાજ્ય સરકારની ગાઈડલાઈન અને ક્રાઇટેરિયા મુજબ પુરવઠો આપવામાં આવ્યો છે. 200 જેટલી ગેસ લાઇનની અરજીઓ મળી છે, જેનો 7 દિવસમાં નિકાલ થશે. સ્ટોકનું સંપૂર્ણ મેનેજમેન્ટ ઓઇલ કંપની કરે છે. ગેસ કંપની અને એલપીજી કંપની સાથે સંકલન કરવામાં આવ્યું. ગેસ એજન્સીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી. કૃત્રિમ મચ્છર વરસાઈ શકે છે. ડોમેસ્ટિક ગેસમાં કોઈ સમસ્યા નથી. કાળાબજારી અંગેની ફરિયાદ આવે તો પુરવઠા વિભાગની ટીમ એક્ટિવ છે. પોલીસ સાથે રહીને ટીમ ગોડાઉનો ઉપર તપાસ કરી રહી છે. જેમાં આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે યુદ્ધના લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી ઘણી બધી જે સૂચનાઓ અને એક એ હતી. આ બાબતમાં આપણે એક ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે, જેમાં જે કન્સર્ન્ડ જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી અમુક જે પ્રાયોરિટીઝ અને એસેન્શિયલ સર્વિસીસ જે નક્કી કરવામાં આવી છે, એમને રેશનલાઇઝેશન માટે એક કમિટીની પણ નક્કી કરી છે. સાથે સાથે જ આપણું એક ફોકસ છે કે અત્યારે જેટલી પણ પાઇપ્ડ નેચરલ ગેસ એમાં કન્વર્ટ થઈ શકે, જેના કારણે જે સિલિન્ડર્સ અને એના ઉપર જે એલપીજી છે એના ઉપરથી જે ભારણ છે એ ઓછું થાય, એના માટે અમે જેટલી પણ ગુજરાત ગેસ પાસે અરજીઓ પેન્ડિંગ હતી અને કોઈ એનઓસીના કારણે કે કોઈ ડિપાર્ટમેન્ટની મંજૂરી બાબતની વાત હતી, એટલે અમે એસએમસી, આરએનબી, એનએચએઆઈ અને એટલે બધા જેટલી પણ અમલીકરણ એજન્સીસ છે, જે લોકોના પરમિશનની જરૂર પડે છે, આ લોકો સાથે બેઠક કરીને એટલે વિધિન અ વીક આ બધે એનો નિકાલ કરવા માટે અને જેટલાક પેન્ડિંગ એપ્લિકેશન્સ છે એનો નિકાલ કરીને પાઇપ નેચરલ ગેસમાં કેવી રીતે આપણે એલપીજી કન્વર્ટ કરી શકીએ છીએ એ બાબતનું એક આખી મિટિંગનું આયોજન કર્યું હતું. આ સાથે જ હું આપના માધ્યમથી બધા જે ગ્રાહકો છે એમને પણ જણાવવા માગું છું કે ડોમેસ્ટિક એલપીજી અને જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, હોસ્પિટલ્સ અને બીજી એસેન્શિયલ સર્વિસીસ માટે જે જરૂરી એલપીજીના જે સપ્લાય છે એમાં કોઈ ઇશ્યુ નથી. એટલે લોકોને અપીલ પણ છે કે ખોટી ઉતાવળ કરીને કે આપણે જે હોય ને જેટલી આપણી જરૂરિયાત છે, જરૂરિયાત કરતાં વધારે આપણે જો કે કરીએ તો એક પેનિક સિચ્યુએશન ઊભી થાય છે. એટલે પેનિક કરવાની કોઈ જરૂર નથી. એટલે આપણે જે નોર્મલી રીતે ડોમેસ્ટિકમાં અને બધામાં જે સપ્લાય કરીએ છીએ એટલે એ સપ્લાય અવિરત છે, એટલે એમાં કોઈ ઇશ્યુ નથી.